વલસાડમાં છેલ્લા 71 વર્ષથી કાર્યરત અને ધરતીના અમૃત સમાન નીરાનું વેચાણ કરતી ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાડગોળ ઉત્પાદક સહકારી મંડળના 7 જેટલા વેચાણ કેન્દ્ર પર લાયસન્સના અભાવે જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક જિગીશા ચૌધરીએ તવાઈ બોલાવી તાત્કાલિક અસરથી બંધ કરાવતા સહકારી ક્ષેત્રમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ। મંડળીના પ્રમુખ બાબુભાઈ પટેલના જણાવ્યા અનુસાર મંડળીએ ગત 17મી નવેમ્બરના રોજ લાયસન્સ રિન્યૂ કરવા દરખાસ્ત કરી હોવા છતાં છેલ્લા 15 દિવસથી કચેરીમાં સ્ટાફના અભાવે કે રજાના બહાના હેઠળ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી અને આજે એકાએક કલ્યાણબાગ સહિતના કેન્દ્ર બંધ કરાવી દેવાયા છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા ગુજરાત રાજ્ય નીરા ફાઉન્ડેશનના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ વલસાડ દોડી આવી આ કાર્યવાહીને સહકારી પ્રવૃત્તિને કચડી નાખવાના કૃત્ય સમાન ગણાવી અને આક્ષેપ કર્યો હતો કે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં લાયસન્સ મળી ગયા છે પરંતુ વલસાડમાં અધિકારી દ્વારા મનસ્વી વહીવટ ચાલી રહ્યો છે। વિશેષમાં સરકાર દ્વારા નિયત કરાયેલા જનતા ડેના દિવસે પણ અધિક્ષકે મંડળીના પ્રમુખને મળવાનો ઇનકાર કરતા અધિકારીની ઉદ્ધતાઈ સામે રોષ ફાટી નીકળ્યો છે અને જો ગરીબ આદિવાસીઓની રોજગારી પૂરી પાડતી આ સંસ્થાના પ્રશ્નો ત્વરિત ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ। દેસાઈ, ચેરમેન ગુજરાત નીરા ફેડરેશન। શું રજૂઆત હતી? આજે વલસાડ મંડળીને નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નીરા વેચાણની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે। એમણે વલસાડ શહેરના તમામ વેચાણ કેન્દ્રો વેચાણ બંધ કરાયું, પણ એમાં અમારે જે લાયસન્સ લેવાનું હોય છે આ મંડળીએ 16મી નવેમ્બરના રોજ એમના લાયસન્સો માટે ત્યાં દરખાસ્ત રજૂ કરેલી જ છે। 15 દિવસ થયા, આજ દિન સુધી લાયસન્સો એમને આપવામાં આવ્યા નથી। મંડળીએ અનેક વખત ત્યાં રૂબરૂ મુલાકાત કરી છતાં પણ કોઈ સંતોષકારક પરિણામ કે એમના તરફથી કોઈ માર્ગદર્શન કે બીજી કોઈ વાત કરવામાં આવી નથી અને આજનું આ પરિણામ આવેલું છે જે યોગ્ય નથી। મંડળીને ખૂબ જ આર્થિક નુકસાની જાય છે, જેથી કરીને વહેલી તકે આ કામ અમારું શરૂ થવું જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે। તો અમે આગળ કંઈ પણ એના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીએ, પદાધિકારીઓને રજૂઆત કરીએ કે પછી ધરણાનો બી કાર્યક્રમ કરીએ, કારણ કે આ એક જનધન પ્રવૃત્તિ છે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું।